આપણા ન્યૂ બ્લોકમાં તેનું સ્વાગત છે હાર્દિક. આટલી બધી વાર કેમ લાગી? આપણે ત્યાં જવાની જરૂર છે. દેખા કેવી સુરતનો વરસાદ છે. હા હાઈવે ઉપર ગાડીઓની આ સુરતનો વરસાદ 7/7/2026 વરસાદ ભાઈ. હમણાં કાકા વગર વરસાદ ને હવે આખા પલ્લી જાન છત્રી લઈને આવે. અંધાઈ ગાડીઓ દોરીને હાલે છે. આપણે દોરવાની ઉપરની હતી. આપણી ચાવી જો અહીંયા જ છે. આ જો અહીંયા 4 વ્હીલની હાલત. આ બીજી 4 વ્હીલ. આ પહેલી 4 વ્હીલ. જો આ કાકા બોલેરો કાઢે છે પિકઅપ. હવે ઉપડે ન ઉપડે એ જોયું જાય અને દોરી દોરીને ગાડીઓ કાઢે છે. હું વાં ગાડીનું ટેરિંગ નથી દેખાતું એટલું પાણી આવ્યું. આપણી ગાડી 25-53 જો પહેલી સ્કીકા ઉપડે બાપુ. પહેલી સ્કીકે આબરું ન રહે. હેન્ડલ લોક છે બાપુ યાર તમને. આમ કેમ આમ કામ ખોલો. પ્રે કરો ગાડી હાલો. બાપુને ફોન આવી ગયો છે. હા જો બાપુને ફોન આવી ગયો. બાપુ હજી કેક નથી મારી શકો. હાલો મળું હું તમને થોડીક વાર પછી. કેમ બાપુ પહેલી કેક કહો બીજી કેક ન માંગે. હાલ વાગ્યો હાલો બાપુ. હા તો આ કોકની હુતી ગાડી આરામ ઉપર છે હમણાં. હા તમે બનાવી દો છેલ્લે સુધી આપણા બ્લોગમાં. હલો ભાઈ સાઈડ પર ને ભાઈ. હા જો સુરતનો નજારો. આવો નજારો તમને ક્યાંય જોવા નહીં મળે. ગાડીઓ બંધ હતી. આ પબ્લિક એટલું હેરાન થાય છે ને આ વરસાદથી કઈ વાત પૂછોમાં. આ જો હંતાઈની ગાડીઓ બેન છે. એક કઈ નહીં ચાલુ નહીં. આ કમસે કમ લાખો રૂપિયાનો ખર્ચો છે. લાખોનો. સુરતમાં નુકસાની લાખો રૂપિયાની છે. લાખો કયો તોય બસ ના કરોડો કયો તોય બસ. આ અમારે સીતાનગર એરિયામાં જ ખાલી છે ને લાખો રૂપિયાની નુકસાની છે. જો અમુક લોકોની 4 વ્હીલો તણાઈ ગઈ ને અમુક લોકો તો 4 વ્હીલો ના બંધ થઈ ગઈ એટલે મૂકીને વયા ગયા. અમારે અડધું પબ્લિક બેસાડું જો આ ગાડી ઉથમી હુવરાવી ચાલુ કરવાની કોશિશ કરે. આપણે જઈએ છીએ શિરડીએ કાળુ બાપુની દુકાને. બના રહેજો કાળુ બાપુની દુકાન સુધી તમે બધા. રેસ રાખજો થોડોક. બધા બેનનો સલામ લઈ લો. હાલો કાળુ બાપુની દુકાને જવાનું કેન્સલ રહ્યું છે આપણે.